નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરેશ માળી. અક્ષર ફાર્માટેક કંપનીમાં બ્લેક અમૃત ને રક્ષા અમૃત તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાવ તાલુકાના ભાટવરવાસ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત એવા અમારા હરખાભાઈના ખેતર ઉપર આવ્યા છીએ અત્યારે. અને હરખાભાઈએ આગળ પણ બ્લેક અમૃત રક્ષા અમૃત દવાનો ઉપયોગ કરેલો હતો અને એમનો પણ વિડીયો પણ અમે આગળ બનાવાયો હતો. જ્યારે વિકાસનું કામ ચાલુ હતું ત્યારે ફ્લાવરિંગનું કામ ચાલુ હતું ત્યારે અમારે હરખાભાઈનો એક વિડીયો પણ બનાવ્યો હતો. એ વિડીયોની અંદર અમારા ખેડૂતના એવા અમારે કોમેન્ટો આવતી હતી કે તમે અત્યારે વિડીયો બનાવી રહ્યા છો, એ વિડીયોની અંદર અત્યારે તમે વિકાસને ફાલ ફૂલની અંદર વધારો બતાવી રહ્યા છો. એ વાત 100% સાચી છે. તમારી દવા પણ બહુ અફલાતુન છે. પણ તમે લાસ્ટમાં તમે કે હરેશભાઈ, તમે જ્યારે જીરાની બોરીઓ ભરાય, થ્રેસર ચાલુ હોય ત્યારે ખેડૂતનો વિડીયો બનાવો તો અમને વિશ્વાસ આવે, તો અમે દવા એ પ્રમાણે અમે વાપરી શકીએ. તો અમને વિશ્વાસમાં લેવા માટે તમે એક વિડીયો બનાવો અને એ વિડીયો અમને બતાવો કે ખેડૂત સાથે કે ખેડૂત હકીકતમાં એમને ઉત્પાદન સારું મળે છે કે નથી મળતું, તો અમે એમના ઉપર વિશ્વાસ કરશું. તો અત્યારે લાઈવમાં અત્યારે દેખાડશું કે હરખાભાઈના ખેતર ઉપર અમે અત્યારે લાઈવમાં આવ્યા છીએ. અત્યારે એમને અત્યારે થ્રેસરમાંથી અત્યારે જીરું કાઢ્યું છે અત્યારે. તો અત્યારે લાઈવમાં એમને થ્રેસરમાં જીરું કાઢીને અત્યારે થ્રેસર જો હવે અહીંયા ખેતરમાં જ પડ્યું છે અત્યારે. અને બોરીઓ ભરલી અત્યારે લાઈવમાં અત્યારે એમને હાજર પડી છે, કેટલી બોરી ભરાણી છે, કેટલું ઉત્પાદન મળ્યું છે અત્યારે, અને કેટલો ખર્ચો થયેલો છે હરખાભાઈને ત્યાં. અને આગળના વર્ષે એમને કેટલી બોરી ભરી હતી, કેટલો ખર્ચો થયો હતો, કઈ કઈ દવા વાપરી હતી, એમના હરખાભાઈ સાથે અત્યારે લાઈવમાં પરિચય કરશું. નમસ્કાર હરખાભાઈ, તમારો પૂરો પરિચય પહેલા આપી દો તમે. પ્રજાપતિ હરખાભાઈ કરશનભાઈ, ગામ ભાટવરવાસ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. તો હરખાભાઈ, તમે જે આગળના વર્ષે જે જીરું વાવેતર કરેલું બરોબર, એના અંદર કઈ દવા વાપરેલી? એની અંદર તો બીજી એટલે કઈ કેમિકલ હતી? કેમિકલ વાળી. બરોબર. તો એના અંદર તમે જે જીરું વાવેતર કર્યું હતું એ કેટલા કિલોનું વાવેતર કર્યું, કેટલી જમીનમાં કરેલું હતું? અમે 3 વીઘાની અંદર કર્યું. 3 વીઘાની અંદર જગ્યાની અંદર આ ગયા વર્ષે તમે જીરું વાવેતર કરેલું હતું. બરોબર. તો 3 વીઘાની અંદર કેટલા કિલો આપણે જીરું વાવ્યું હતું? 10 કિલો. 3 વીઘાની અંદર 10 કિલો જીરું વાવ્યું હતું. બરોબર. તો જે તમે કેમિકલ દવાનો ખર્ચો કર્યો હતો બરોબર ગયા સાલ, તો એ ગઈ સાલની અંદર તમે કેમિકલ ખર્ચો કર્યો, 3 વીઘાની અંદર 10 કિલો જીરું વાવેલું છે સાહેબ. તો એના અંદર કેટલી બોરી ભરી હતી તમે? અમે 11 બોરી ભરી. કેટલી? 11 બોરીમાં જીરું પાક્યું ત્યારે 11 બોરી ભરી હતી તમે. બરોબર. તો તમે આ વર્ષે તમે કેટલા વીઘાની અંદર જીરું વાવ્યું છે, કેટલું વાવ્યું છે અને કઈ દવાનો ઉપયોગ કરેલો છે? આ વખતે 3 વીઘાનું વાવેતર કર્યો. 3 વીઘાની. ગઈ સાલ જેટલું કર્યું એટલું આ વર્ષે પણ કર્યું 3 વીઘાની અંદર. તો આ વર્ષે 3 વીઘાની અંદર કેટલું જીરું વાવ્યું તમે? અમે 8 કિલો. 8 કિલો. બરોબર. 8 કિલો જીરું જે તમે વાવ્યું એમાં તમારે કઈ દવાનો ઉપયોગ કરેલો પછી? અમે બ્લેક અમૃત ને રક્ષા અમૃત. બ્લેક અમૃત ને રક્ષા અમૃત ઓર્ગેનિક દવા. બરોબર. એનાથી તમારે શું શું ફાયદા થયા હતા તમારે? આનાથી વિકાસ સારો કરે, મૂળનો વિકાસ સારો કરે, ફાલ ફૂલ વધારે કરે, છોડની વૃદ્ધિ કરે, દાણા મજબૂત કરવામાં મજબૂત કરે. બરોબર. પછી રક્ષા અમૃત, એનામાંથી મેલો બીજો નહીં આવતો, થ્રીપ્સ, મોલો મચ્છી જીવત થ્રીપ્સ નથી આવતી. તો જે તમે 3 વીઘાની અંદર 8 કિલો જીરું વાવ્યું, તો 8 કિલા જીરાની અંદર આ વર્ષે તમે કેટલી બોરી ભરી? અત્યારે લાઈવમાં અત્યારે થ્રેસર ઊભું છે અત્યારે આપણે, તમે થ્રેસરમાં જીરું ગાડીને બોરીઓ ભરેલી પડી છે અત્યારે લાઈવમાં. કેટલી બોરી ભરેલી છે? આ વખતે 19 બોરી ભરી. આ વખતે તમે 19 બોરી ભરેલી છે. બરોબર. તો ગઈ સાલ તમારે 11 બોરી થઈ હતી, 11 બોરી. આ વર્ષે 19 થઈ. તો આ વર્ષે તમારે જે 19 બોરી ભરી એની સામે તમારે દવાનો ખર્ચો વધારો થયો હશે કે ઓછો થયો છે? ના, 40% ઘટાડો છે. દવાની ખર્ચાની અંદર 40% ઘટાડો કરેલો. બરોબર. અને ઉત્પાદનની અંદર વધારો થયો. એટલે ઉત્પાદનની અંદર કહેવા જાવ તો ગઈ સાલ કરતા 8 બોરીનો વધારો થયો તમારે. ગઈ સાલ 11 બોરી હતી અને આ વર્ષે 19 બોરી. તો આ વર્ષે તમારે કોઈ બગાડ પણ ઓછો થયો? બગાડ પણ ઓછો થયો, ઉત્પાદનની અંદર વધારો થયો. બરોબર. તો 8 બોરીની એવરેજ તમારે ગણવા જઈએ તો સાહેબ અત્યારે બેનિફિટ પણ સારું છે અત્યારે. બરોબર. તો અત્યારે લાઈનમાં દેખાડો, એમની દોણાની ક્વોલિટી પણ બતાવશું. અત્યારે લાઈનમાં દેખાડો સાહેબ 19 બોરી એમના ખેતરની અંદર હાજરમાં પડી છે અત્યારે. 3 વીઘાની અંદર 8 કિલો જીરું વાવેતર કરેલું, એની 19 બોરી ભરેલી છે અત્યારે. અને એમને લાઈવમાં દેખાડીએ કે દોણાની મજબૂતાઈ પણ કેટલી સરસ છે સાહેબ, અત્યારે અફલાતુન છે સાહેબ. તો જે હરખાભાઈ તમે જીરાની અંદર વાવેતર કરો તો તમે બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો આ દવા વિશે? બીજા ખેડૂતોને ઓર્ગેનિક વાપરી શકાય, ઉત્પાદનમાં વધારો થાય અને ખર્ચમાં ઘટાડો થાય. ઓછા ખર્ચે બધું ઉત્પાદન લેવા માટે બ્લેક અમૃત ને રક્ષા અમૃતનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. તો તમે જે આ હરખાભાઈ તમે ઉપયોગ કર્યો, તો તમે કાકા તમે કોઈએ કરેલો છે સાહેબ અહીંયા? કાંતિભાઈ તમે કરેલો છે?
તમને કેવું રિઝલ્ટ છે સાહેબ કાંતિભાઈ? મને રિઝલ્ટ 100%. 100%. તમારે કેવું છે ઉતારામાં, વિકાસમાં, દોણામાં? બધી રીતે બધી રીતે સારું. બરોબર. તમને ખુશ? બરોબર. ખર્ચો ઓછો કે વધારે? ખર્ચો ઓછો ખર્ચો ને ઉત્પાદન વધારે. બરોબર. તમારે વઢાઈ ગયું બાકી છે? બાકી છે. બરોબર. તમે જે બોરી ભરો ત્યારે મને કહેજો. તો તમામ ખેડૂત મિત્રોને તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય, કોઈ પણ પાકની અંદર વાપરી શકાય છે. તમારે પાયાની અંદર પૃથ્વી અમૃત ખાતર આવે છે, તમારે કોઈ પણ પાકની અંદર વાપરી શકાય છે. જીરું છે, મગફળી છે, બટાકા છે, વરિયાળી છે, એરંડા છે, કપાસ છે, એવા કોઈ પણ પાકની અંદર તમે વાપરી શકો છો. ડીએપી રાસાયણિક ખાતરની જગ્યાએ તમે વાપરી શકો છો. અને પછી આવે છે બ્લેક અમૃત ને રક્ષા અમૃત આવે છે. તમારે વાવેતર કર્યા પછી 25 દિવસે કોઈ પણ પાકની અંદર તમે નાખી શકો છો. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે ઓર્ગેનિક ખેતી કરો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે લઈ શકો છો. અને આ 3 પ્રોડક્ટ વિશે તમારે વધુ માહિતી લેવી હોય, કંપનીનો કસ્ટમર કેર નંબર છે 820080 7115 ઉપર કોલ કરી અને વધારાની માહિતી આપણે મેળવી શકશો. ધન્યવાદ.